હેલો મિત્રો, આજે આપણે જાણીશું કે જીએસટી સાથે જે માલનું વેચાણ કરેલું છે તો તે માલ આપણી પાસે પરત આવે તો જીએસટી વાળી ક્રેડિટ નોટ કેવી રીતે બનાવવી। તો આપણે આગળ જ્યારે વિધાઉટ જીએસટીની ક્રેડિટ નોટ બનાવવા વિશે સમજ્યા હતા ત્યારે પણ આપણે આ જીએસટી ક્રેડિટ નોટ એટલે શું એ આપણે જાણેલું હતું કે આપણા દ્વારા ધંધામાં વેચેલ ઉધાર માલ પરત આવે ત્યારે ક્રેડિટ નોટ આપવામાં આવે છે, અથવા વેચેલ માલ ડેમેજ હોય અથવા જરૂરી સ્પેસિફિકેશન વાળો ન હોય તેવા સંજોગોમાં વેચેલ માલ પરત આવી શકે છે। વેચાણ પરત એટલે ક્રેડિટ નોટ મીન્સ કે સેલ્સ રિટર્ન એટલે કે ક્રેડિટ નોટ। ક્રેડિટ નોટ માટે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત, વેચાણ માલ પરત હોય ત્યારે જ ક્રેડિટ નોટમાં એન્ટ્રી કરવી। ત્યારે વેચાણ માલ પરત આવે ત્યારે જ એની ક્રેડિટ નોટમાં એન્ટ્રી થાય છે। હવે ટેલીમાં જીએસટી સાથે થયેલ વેચાણ પરત એન્ટ્રીની પ્રેક્ટિસ, જીએસટી સાથે ક્રેડિટ નોટ વાઉચરની એન્ટ્રીની પ્રેક્ટિસ આપણે ઉદાહરણ સાથે કરી। તો પેલું એમાં એક્ઝામ્પલ છે, પ્રિતેશભાઈને વેચેલા માલમાંથી ₹500નો માલ તારીખ 20/12/2025ના રોજ પરત આવેલો છે। વેચાણની વિગત નીચે મુજબ છે, એટલે કે આપણે જે પ્રિતેશભાઈને માલ વેચ્યો હતો, જે આ બિલ છે, પ્રિતેશભાઈને માલ વેચેલો છે એનું G1 નંબરનું બિલ આપણે 1/12/2025ના રોજ માલ વેચેલો હતો। તો તે માલ આપણે 5%માં ₹1000નો માલ વેચેલો હતો, એમાંથી ₹500નો માલ આપણે પરત આવેલો છે। કેટલી તારીખે? 20/12। તો આપણે આ ક્રેડિટ નોટની એન્ટ્રી આમાં કેવી રીતે કરવી? તો ટેલી પ્રાઇમ ઓપન કરી લેશું। ત્યાર પછી જે કંપનીની અંદર આપણે એન્ટ્રી કરવાની છે તે કંપની સિલેક્ટ કરી લેશું। લેટર F3 થી સિલેક્ટ, આપણે એન્ટિક ઇલેક્ટ્રિકની અંદર બધી એન્ટ્રી કરીએ છીએ તો આપણે એન્ટિક ઇલેક્ટ્રિક સિલેક્ટ કરી લેશું। હવે ક્રેડિટ નોટની એન્ટ્રી કરવા માટે સૌપ્રથમ વાઉચરની અંદર જશું, એટલે કે વી શોર્ટકટ। તેની અંદર ક્રેડિટ નોટમાં જવા માટે અહીંયા F10 અધરનું ઓપ્શન આપેલું છે, તેની અંદર અલ્ટર F6 અથવા અહીંયાથી સીધું આપણે ક્રેડિટ નોટ સિલેક્ટ કરી લેશું, એટલે તો ક્રેડિટ નોટમાં એન્ટ્રી કરવા માટેની આપણે ડિસ્પ્લે ઓપન થઈ જશે। હવે અહીંયા અત્યાર સુધી આપણે અહીંયા ચેન્જ મોડ કરી અને એકાઉન્ટિંગ ઇન્વોઇસ મોડની અંદર આપણે ક્રેડિટ નોટની એન્ટ્રી કરતા, પણ હવે આઇટમ વાળી આપણે સેલ્સ બિલની એન્ટ્રી કરેલી છે, જે તમને જીએસટી સેલ્સ ઇન્વોઇસના વિડીયોની અંદર તમને સમજાવેલું છે, અને આ એક્ઝામ્પલ પણ આપણે જીએસટી સેલ્સ ઇન્વોઇસની જે એન્ટ્રી કરેલી છે તેની અંદર જ આપણે આ સેલ્સની બિલની એન્ટ્રી કરેલી છે, તો તે વિડીયો સેલ્સ બિલનો તમે જોઈ શકો। તો અહીંયા હવે આપણે ચેન્જ મોડ આપી અને આઇટમ ઇન્વોઇસ મોડ લઈ લેવાનું છે। તો કોનો માલ પરત આવ્યો છે? તો પ્રિતેશભાઈને વેચેલો માલ ₹500નો પરત આવેલો છે। તો સૌપ્રથમ કેટલી તારીખે આવ્યો છે? તો 20/12। તો F2 થી આપણે 20/12 ડેટ નાખી દેશું। પછી પાર્ટીનું નામમાં પ્રિતેશભાઈ સેલ્સ, આપણે પ્રિતેશભાઈને વેચેલો હતો એટલે એનું ખાતું આપણે બનાવેલું જ છે ઓલરેડી, એટલે તે સિલેક્ટ કરી લેશું। ત્યાર પછી ઓરિજિનલ ઇન્વોઇસ નંબર, જે આપણે માલ વેચ્યો ત્યારે જે આપણે એને ઇન્વોઇસ આપેલું છે તે ઇન્વોઇસ નંબર અહીંયા ફિલઅપ કરવાના રહેશે। તો આપણે ત્યારે કયું ઇન્વોઇસ આપેલું હતું? G1 નંબરનું, તો આપણે અહીંયા G01 ઇન્વોઇસ નંબર
આપી દેશું. ત્યાર પછી ઇન્વોઇસ આપણે આપેલું છે તેની તારીખ શું હતી, તો અહીંયા 1/12, તો આપણે 01/12 પાર્ટી ડિટેલ. ત્યાર પછી લેજર એકાઉન્ટ. હવે આની અંદર આપણે જો સેલ્સના એકાઉન્ટ બનાવેલા છે, સેલ્સ રિટર્નના બનાવેલા છે, એટલે કે ક્રેડિટ નોટનું, પણ એ વિધાઉટ જીએસટી વાળું હતું. હવે આપણે જીએસટી વાળું એકાઉન્ટ બનાવશું. તો અહીંયા આપણે ક્રેડિટ નોટની એન્ટ્રીનું એકાઉન્ટ બનાવશું, એટલે અહીંયા ક્રિએટ ઉપર જઈએ અથવા અલ્ટર સી થી CN એન્ડ DN ક્રેડિટ નોટ અને ડેબિટ નોટ ઓન સેલ્સ. આપણે સેલ્સ ઉપર જ્યારે ક્રેડિટ નોટ અને ડેબિટ નોટ બનાવવાની થાય ત્યારે આપણે આવડું આ એકાઉન્ટ ઉપયોગ કરશું. એટલે આપણે બેનું ભેગું બનાવી નાખ્યું. ક્રેડિટ નોટ આપવી હોય તો ક્રેડિટ નોટ અને ડેબિટ નોટ આપવી હોય ડેબિટ નોટ, બંને એકાઉન્ટ અહીંથી આપણે યુઝ કરી શકીએ. એની અંદરની અંદર અસર આપી દઈશું સેલ્સ એકાઉન્ટમાં. અહીંયા જીએસટી એપ્લિકેબલ. અહીંયા આપણે આગળના વિડીયોમાં જેમ સમજ્યું એવી રીતે આઇટમની અંદર આપણે જીએસટીના રેટની ઇફેક્ટ આપશું. અહીંયા એઝ પર કંપની ગ્રુપ આપી દેશું. અહીંયા માલ છે એટલે ગુડ્સ એન્ટર આપી આપણે CNN DN ઓન સેલ્સનું ખાતું બની ગયું છે. હવે આઇટમની અંદર તો શું આપણે વેચ્યું હતું, સેલ્સ 5%. તો સેલ્સ 5%ની આઇટમ આપણે બનાવેલી છે. તે જ આઇટમમાં આપણે 500 રૂપિયાની ક્રેડિટ નોટ આવેલી છે, એટલે આપણે અહીંયા સેલ્સ 5% લઈ લેશું. રૂપિયા કેટલા છે, 500, તો અહીંયા 500 આપી દેશું. પછી આપણે વેચો ત્યારે જીએસટી લગાડેલો હતો, IGST 18% અને SGST 18%. સેલ્સ છે એટલે આપણે આઉટપુટ લગાડેલો હતો. જો પરચેસ હોત તો આપણે ઇનપુટ લગાડત, પણ સેલ્સ છે એટલે આપણે આઉટપુટ લગાડેલો છે. તો આપણે અહીંયા જે જીએસટી બિલ માલ વેચતી વખતે જે જીએસટી આપણે લગાડેલો છે તે જ જીએસટી અહીંયા આપણે બાદ લેવાનો છે. આઉટપુટ 18% CGST અને આઉટપુટ 18% SGST આપણે લઈ લેશું. તો બેની અમાઉન્ટ કેટલી થઈ, 12 રૂપિયા ને 50 પૈસા CGST અને 12 રૂપિયા ને 50 પૈસા SGST. ત્યાર પછી પ્રોવાઈડ જીએસટી ડિટેલ. એની અંદર યસ અને નોનું ઓપ્શન આપવાનું છે, તો એની અંદર યસ આપી એડિશનલ ડિટેલની અંદર આપણે શું છે, તો સેલ્સ રિટર્ન આવેલું છે અહીંયા, તો આપણે અહીંયા સેલ્સ રિટર્ન સિલેક્ટ કરી લેશું. જે પણ વસ્તુના લીધે આપણે ક્રેડિટ નોટ આવી હોય તે અહીંયા રીઝન આપણે સિલેક્ટ કરવાનું રહેશે. તો અત્યારે આપણે સેલ્સ રિટર્ન આવેલું છે, તો અહીંયા સેલ્સ રિટર્ન એન્ડ બાયર ડેબિટ નોટ નંબર. જો તમને સામેવાળી પાર્ટીએ ડેબિટ નોટ આપેલી હોય તો તે ડેબિટ નોટનો નંબર અહીંયા ફિલઅપ કરવાનો રહેશે. નહીતર આપણે જે ક્રેડિટ નોટ ઇસ્યુ કરી છે તે જ ક્રેડિટ નોટનો નંબર આપણે અહીંયા ફિલઅપ કરી દેવાનો રહેશે. તો આપણે 3 નંબરની ક્રેડિટ નોટ ઇસ્યુ કરી છે, 3 નંબર અને તારીખ આપણે 20 તારીખે કરી છે, તો 20/12 એઝ પર રેફરન્સ. હવે બિલ વાઇઝ ડિટેલની અંદર એઝ પર રેફરન્સની અંદર આપણે કયા બિલ અગેન્સ્ટ લઈશી, તો G01 1 ડિસેમ્બરનું બિલ છે. G01 1 ડિસેમ્બરનું બિલ છે 1050 રૂપિયાનું, જીએસટી સાથે 1050નું હતું, આ છે. તેની સામે આપણે 500 રૂપિયાની ક્રેડિટ નોટ આવેલી છે, તો તેની સામે આપણે 1050માંથી તે 525 રૂપિયાની ક્રેડિટ નોટ બાદ લઈ લેશું અને લાસ્ટ સુધી એન્ટર આપી એક્સેપ્ટમાં વાય દબાવશું, એટલે આપણી ક્રેડિટ નોટની એન્ટ્રી થઈ જશે. તેવી રીતે બીજું એક્ઝામ્પલ છે, યોગેશભાઈને વેચેલ માલમાંથી ₹700નો માલ 20/12/2025ના રોજ પરત આવેલો છે. અહીંયા માલ ધારી લખાઈ ગયું છે મિસ્ટેકના લીધે, પણ આપણે સમજી લેવાનું છે કે પરત માલ 700 રૂપિયાનો માલ પરત આવેલો છે.
તો યોગેશભાઈને જ્યારે આપણે સેલ્સ કર્યું ત્યારે શું કર્યું હતું, તો G02 નંબરનું આપણે ઇન્વોઇસ 2/12 રોજ આપણે સેલ્સ કરેલું હતું 18% વાળી આઇટમનું 2000 રૂપિયાનું. 2000માંથી 700 રૂપિયાનો માલ યોગેશભાઈએ આપણે રિટર્ન આપેલો છે 20/12/2025ના રોજ. તો આપણે યોગેશભાઈનું ખાતું ઓલરેડી બનાવેલું છે, તો યોગેશભાઈને સિલેક્ટ કરી લેશું. ઓરિજિનલ ઇન્વોઇસ ડિટેલની અંદર આપણે G02, તો G02 જે ઇન્વોઇસ પેટે આપણે ક્રેડિટ નોટ આવેલી છે તે ઇન્વોઇસ નંબર અહીંયા આપી દેશું. ડેટ છે 2/12, તો 2/12. અહીંયા આપણે જે ખાતું બનાવેલું છે ક્રેડિટ નોટ એન્ડ ડેબિટ નોટ સેલ્સ, એ ખાતું સિલેક્ટ કરી લેશું. હવે જીએસટી સેલ્સ 18%, તો આપણે 18%ની વસ્તુ વેચેલી હતી, તો સેલ્સ 18%નું માલ જે આપણે વેચેલો હતો એના અગેન્સ્ટ આપણે આ રિટર્ન આવેલો છે તો તે સિલેક્ટ કરી લેશું. ₹700નો માલ આપેલો છે, તો ₹700. હવે અહીંયા પણ આપણે 9% આઉટપુટ CGST ને 9% આઉટપુટ SGST લગાડેલો હતો, તો આપણે અહીંયા પણ આઉટપુટ 9% CGST લઈ લેશું અને આઉટપુટ 9% SGST લઈ લેશું. ત્યાર પછી પ્રોવાઈડ જીએસટી ડિટેલની અંદર સેલ્સ રિટર્ન છે એટલે સેલ્સ રિટર્ન. અહીંયા આપણે 4 નંબરની ક્રેડિટ નોટ ઇસ્યુ કરી છે, 4 નંબર, અને ડેટ 20 છે, તો 20/12. એઝ પર રેફરન્સની અંદર આપણે જે બિલ બનાવેલું છે 02 નંબરનું બિલ 2360 રૂપિયાનું, તો 2360 રૂપિયાનું આ બિલ છે તેના અગેન્સ્ટ આપણે માલ પરત આવેલો છે, તો તે બિલ સિલેક્ટ કરી લેશું. એટલે આપણે તે બિલમાંથી 826 રૂપિયાની અમાઉન્ટ ઓછી થઈ જશે. લાસ્ટ સુધી એન્ટર આપી એક્સેપ્ટમાં વાય દબાવતા આપણા ક્રેડિટ નોટની એન્ટ્રી થઈ જશે. તેવી રીતે છે મુંબઈમાં આશીષભાઈને વેચેલો માલમાંથી ₹5000નો માલ 20/12/2025ના રોજ પરત આવેલો છે. તો મુંબઈમાં આશીષભાઈને જે માલ વેચ્યો હતો, તો આશીષભાઈનું ખાતું આશીષભાઈ સેલ્સનું એકાઉન્ટ આપણે બનાવેલું છે, તે સિલેક્ટ કરી લેશું. અહીંયા ઓરિજિનલ ઇન્વોઇસ એટલે કે જે આપણે આશીષભાઈને માલ વેચેલો હતો G03 નંબરના બિલમાં 3 તારીખે સેલ્સ 5% IGSTમાં આપણે વેચેલો છે, કેમ કે આશીષભાઈ છે એ આઉટ ઓફ ગુજરાતની પાર્ટી છે એટલે એમાં IGST લાગેલો છે, તો આપણે સેલ્સ 5%માં વેચેલો છે. તો આપણે G03, ડેટ છે 3/12, ક્રેડિટ નોટ એન્ડ સેલ્સ. હવે સેલ્સ 5%માં આપણે માલ વેચેલો હતો એટલે અહીંયા સેલ્સ 5% જે આઇટમ છે તે સિલેક્ટ કરી લેશું. અને રિટર્ન માલ આવેલો છે 5000 રૂપિયા, એટલે આપણે 5000 રૂપિયા જીએસટી લાગેલો છે IGST 5%. તો આપણે આઉટપુટ IGST જ્યારે સેલ્સ કર્યું ત્યારે લગાડેલો હતો, તો ક્રેડિટ નોટની અંદર પણ આઉટપુટ IGST 5% આપણે લઈ લેશું. પ્રોવાઈડ ડિટેલની અંદર સેલ્સ રિટર્ન છે એટલે સેલ્સ રિટર્ન. બાયર ડેબિટ નોટની અંદર 5 નંબર છે અને તારીખ 20/12. ટોટલ અમાઉન્ટ 5250. હવે બિલ વાઇઝ ડિટેલની અંદર એઝ રેફરન્સની અંદર જે આપણે 3 નંબરના બિલમાં માલ આપણે વેચેલો હતો તે બિલ પેટેજ આપણે માલ રિટર્ન આવેલો છે, તો તે સિલેક્ટ કરી લેશું. એન્ટર આપી એક્સેપ્ટમાં વાય દબાવતા આપણા બિલની એન્ટ્રી ક્રેડિટ નોટની એન્ટ્રી થઈ જશે. તેવી રીતે છે ચોથું એક્ઝામ્પલ. રાજસ્થાનમાં સાવનભાઈને વેચેલો માલ માંથી ₹8000નો માલ તારીખ 20/12/2025ના રોજ પરત આવ્યો છે. આપણે રાજસ્થાનમાં સાવનભાઈને જે માલ વેચ્યો હતો તે વિગત નીચે મુજબ છે. તો 4 નંબરના બિલમાં 4 તારીખે આપણે સેલ્સ 18% IGSTમાં 25000નો માલ
આપણે સાવનભાઈને વેચેલો હતો એ 25,000નો માલ વેચેલો હતો, તેમાંથી સાવનભાઈને 8,000નો માલ પરત મોકલેલો છે. તો તે 8,000ની આપણે તેને ક્રેડિટ નોટ ઇસ્યુ કરવાની થશે. તો સાવનભાઈ ઓરિજિનલ ઇન્વોઇસ છે G04 4 તારીખનો આપણે માલ વેચેલો હતો 4/12, સેલ્સ 18%માં હતો. તો સેલ્સ 18%, 25,000 રૂપિયાનો માલ વેચેલો હતો, એની સામે આપણે આવેલી છે ક્રેડિટ નોટ 8,000 રૂપિયાની. તો આપણે 8,000 રૂપિયા અને વેચેલો IGST 18% આઉટપુટ લાગેલો હતો. તો આપણે અહીંયા આઉટપુટ IGST 18% સિલેક્ટ કરી લેશું. પ્રોવાઇડ GST ડિટેલની અંદર સેલ્સ રિટર્ન, અહીંયા ખાસ ડેબિટ નોટ નંબરની અંદર જો સામેવાળી પાર્ટીએ તમને ડેબિટ નોટ આપેલી હોય તો તે ડેબિટ નોટનો નંબર અહીંયા આપણે ફિલઅપ કરી દેવાનો રહેશે. જો સામેવાળી પાર્ટીએ ડેબિટ નોટ આપેલી ન હોય તો આપણો ક્રેડિટ નોટનો જે નંબર છે તે અહીંયા ફિલઅપ કરી દેશું અને ડેટ પણ તે જ ફિલઅપ કરી દેશું. બિલ વાઇઝ ડિટેલની અંદર અગેન્સ્ટ બિલ એટલે 4 નંબરના બિલ આપણે જે આપેલું હતું 29,500નું 29,500નું જે અહીંયા શો કરે છે તે અગેન્સ્ટ આપણે ક્રેડિટ નોટ આવેલી છે તો તે સિલેક્ટ કરી લેશું અને લાસ્ટ સુધી એન્ટર આપી વાય દબાવતા આપણી ક્રેડિટ નોટની એન્ટ્રી થઈ જશે. તો મિત્રો આપણે આ જે ક્રેડિટ નોટની એન્ટ્રી કરેલી છે તેને આપણે જોવી હોય તો સૌપ્રથમ ડિસ્પ્લે એન્ડ મોર રિપોર્ટ, પછી એકાઉન્ટ બુક, પછી લેજર, એની અંદર ક્રેડિટ નોટ ઓન ડેબિટ નોટ સેલ્સનું જે આપણે ખાતું બનાવેલું છે તે સિલેક્ટ કરી લેશું. એટલે આપણે જે અત્યારે એન્ટ્રી કરી પ્રિતેશભાઈની, યોગેશભાઈના, આશીષભાઈની અને સાવનભાઈની તે બધી અહીંયા શો કરશે. એવી જ રીતે આપણે આ પ્રિતેશભાઈને જે માલ વેચેલો છે તે માલ વેચેલો છે તેની એન્ટ્રી જોવા માટે આપણે અહીંયા લેજરમાં સેલ્સ, આપણે GSTમાં માલ વેચેલો છે સેલ્સનો, તો અહીંયા સેલ્સ GST સેલ્સનું એકાઉન્ટ આપણે બનાવેલું છે તે સિલેક્ટ કરશું એટલે આપણે જે માલ વેચેલો છે તેની પણ વિગત આપણે અહીંયા શો કરવા મળશે. અથવા તો આપણે કોઈ એક વ્યક્તિનું એકાઉન્ટ જોવું હોય, ધારો કે પ્રિતેશભાઈનું આપણે એકાઉન્ટ જોવું હોય તો અહીંયા પ્રિતેશભાઈ સેલ્સનું એકાઉન્ટ ઓપન કરશું એટલે આપણે તે પણ શો કરી દેશે કે ભાઈ હવે પ્રિતેશભાઈને કેવી રીતે થયું. તો ભાઈ GSTમાં આપણે સેલ્સ બિલ 1,050નું બનાવેલું હતું, તેમાંથી પ્રિતેશભાઈએ આપણે માલ 500 રૂપિયાનો પ્લસ GST પરત કરેલો છે. તો 1,050માંથી 525 રૂપિયા એનો ક્રેડિટ નોટ આપણે ઇસ્યુ કરીએ એટલે 500 રૂપિયા આપણે 525 રૂપિયા આપણે પ્રિતેશભાઈ પાસેથી લેવાના છે. આ એનું લેજર થઈ ગયું પ્રિતેશભાઈનું. તો મિત્રો આજના વિડીયો માટે આટલું, અને મેં તમને જે આ PDF દ્વારા ક્રેડિટ નોટની એન્ટ્રી કરાવેલી છે તે PDF જો તમારે પ્રેક્ટિસ માટે જોતી હોય તો તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેના ઉપરથી તમે તે ડાઉનલોડ કરી શકશો. અને જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.